રાજકોટમાં બોગસ દસ્તાવેજ કેસમાં વધુ એકની ધરપકડ કરી લેવામાં આવી છે। એક બાદ એક ધરપકડનો દોર ચાલુ રહ્યો છે। ત્યારે બોગસ દસ્તાવેજના માસ્ટરમાઇન્ડ હર્ષ સોનીની ધરપકડ અમદાવાદથી માસ્ટરમાઇન્ડ હર્ષ સોનીને ઝડપી લેવામાં આવ્યો। ફરિયાદ નોંધાયા બાદ આરોપી હર્ષ સોની ફરાર થયો હતો। અગાઉ પોલીસે એક માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે। બોગસ દસ્તાવેજના કેસમાં વધુ એક ધરપકડ કરી લેવામાં આવી છે। જે બોગસ દસ્તાવેજ કાંડમાં માસ્ટરમાઇન્ડ હતો હર્ષ સોનીથી ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ હર્ષ ફરાર થઈ ચૂક્યો હતો। મોરબીમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે। આ એ શખ્સ છે કે જેણે સગીરાને દુષ્કર્મનો શિકાર બનાવી હતી। સાહિલ કટિયા નામના 20 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી। આરોપી સાહિલ રીઢો ગુનેગાર છે। અગાઉ તેની સામે પોક્સો ઉપરાંત ચોરી અને લૂંટના ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। આરોપીને ઝડપી લેવામાં સફળતા હાથ લાગી છે। 20 વર્ષીય આ યુવક છે સાહિલ કટિયા, જેણે 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું।